અને એટલે આવા કલયુગમાં મીરાબાઈને આપણે યાદ કરીએ છીએ, નરસિંહ મહેતાને આપણે યાદ કરીએ છીએ. અમારા ગિરધરભાઈ બેઠા છે ને ઓલું ગાતા હોય આપણે, મીરાબાઈ જયમલ છોડની દીકરી રે, મીરાબાઈ જયમલ રાઠોડની દીકરી રે. આ મીરાબાઈ જયમલ રાઠોડની દીકરી રે, મીરાબાઈ જયમલ રાઠોડની દીકરી રે. હે મીરાબાઈ મોહનને મળવાની જાય, મીરાબાઈ મોહનને મળવાન જાય. હે મીરાબાઈ મોહનને મળવાની જાય, મીરાબાઈ મોહનને મળવાન જાય. મીરાબાઈ જયમલ રાઠોડની દીકરી રે. મીરાબાઈ જયમલ રાઠોડની દીકરી રે. જય હો. ક્યા વાત. એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા, એક રે ફેરામાં હો, ફેરે ફેરે નહીં બીજો એક જ જન્મમાં સાહેબ. તો ભક્તિ માતા છે, જ્ઞાન અને વૈરાગ્ય એમના બાળકો છે. અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વૈષ્ણવોના હૃદયમાં સ્થાપિત થાય છે, વૈષ્ણવોના હૃદયમાં પધારે છે. એ જ વૈષ્ણવો ભાગવતની કથામાં પધારે છે, જેની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય છે. વૈષ્ણવ એ કોઈ તિલક કે કંઠી કે માળાનું નામ નથી. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે સાહેબ. વૈષ્ણવ જન તો તેને કહીએ સાહેબ. આખી રાષ્ટ્રની પીડા લઈને એક વૈષ્ણવજન દિલ્હીની ગાદી શોભાવે છે સાહેબ. એક વૈષ્ણવજન છે સાહેબ. આપણો દ્વારિકા વાળો આપણા બધાની પીડાને એ જાણે છે. એવી આ કથા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વૈષ્ણવોના હૃદયમાં સ્થાપિત કરનારી આ કથા, ધુંધુકારીનો ઉદ્ધાર કરનારી આ કથા. અને સુતજી મહારાજે શૌનકાદિક ઋષિઓને જ્યારે ભાગવતની મહાત્મ્યની કથા પછી ભાગવત કથા માટે આમંત્રણ આપ્યું છે, આવજો સવારે. અને બધા આવ્યા, બિરાજમાન થયા અને સૌએ ભાગવત માટે પ્રશ્નની શરૂઆત કરી છે. અને સુતજી મહારાજ મંગલાચરણ કરે છે. પહેલો સ્કંદ જેને અધિકાર લીલા કહેવામાં આવે, પહેલો સ્કંદ અધિકાર લીલા છે. ધ્યાન દેજો, ભાગવતના 12 સ્કંદ છે. 12 સ્કંદમાં દરેકના જુદા જુદા નામ છે. પહેલો સ્કંદ અધિકાર લીલા. જેની પાસે અધિકાર છે એ ભાગવતની કથામાં આવશે. પાત્રતા આવશે કથામાં.
અધિકાર લીલા છે આ, જે ભગવાનનો દક્ષિણ ચરણારવિંદ છે. આજ પણ ભગવાનની પાસે માણસ જાય છે તો સુખ માટે જાય છે, શાંતિ માટે જાય છે, મુક્તિ માટે જાય છે, ભક્તિ માટે જાય છે. પણ ભગવાનના ચરણનો આશ્રય કરે એને બધું મળે છે. સુખ મળે, શાંતિ મળે, ભક્તિ મળે, મુક્તિ મળે. જે માગો તે ભગવદ આશ્રયથી મળે. પ્રથમ સ્કંદની શરૂઆત અધિકાર લીલા. પહેલો શ્લોક. ભાગવતની કથા મારી શૈલી તમને જેમ સમજાય એવી રીતે, તમારા હૃદય સુધી પહોંચે એવી આ કથા. 18,000 શ્લોક છે. પહેલો સ્કંદ છે અધિકાર લીલા. નામ યાદ રાખજો, અધિકાર લીલા. અને એ અધિકાર લીલા પણ ભગવાનનો ચરણારવિંદ, દક્ષિણ ચરણારવિંદ. અને અહીં કથાની શરૂઆત કરતા પહેલવેલા મંગલાચરણ કરવું જોઈએ. એટલે સુતજી મહારાજ બોલ્યા છે વ્યાસના ચરણમાં પ્રણામ કરીને, જન્માદ્યસ્ય યતો વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. સુતજી મહારાજે પરમ સત્યનું હું ધ્યાન ધરું છું. પહેલા શ્લોકમાં પરમ સત્ય છે. પરમ સત્યથી કથાની શરૂઆત કરી છે. પછી બીજો શ્લોક બોલ્યા છે, ધર્મ પ્રોઝિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમાત્ર વસ્તુ શિવદમ તાપત્રયો મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યોરુદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તક્ષણા. પહેલા શ્લોકમાં પરમ સત્યનું હું ધ્યાન ધરું છું. બીજા શ્લોકની અંદર પરમ ધર્મની વાત છે. અને હવે ત્રીજા શ્લોકમાં પરમ શાસ્ત્રની વાત છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો. રસિકા ભુવિ ભાવુકા. પરમ સત્ય ક્યાં છે? પરમ ધર્મ ક્યાં છે? બોલે પરમ શાસ્ત્રમાં છે. આ પરમ શાસ્ત્ર એટલે ભાગવત. પરમ સત્ય એટલે ભગવાન પરમાત્મા. પરમ સત્ય એટલે પરમાત્મા. પરમ ધર્મ એટલે મહાત્મા. અને પરમાત્મા અને મહાત્માની આ સુંદર મજાની કથા, ભક્ત અને ભગવાનની આ કથા
ભગવાનની ભાગવતની આ કથા કેવી છે, પરમ શાસ્ત્ર છે આ. રસિકા ભુવી ભાવુકા. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નૈમિષે નિમિષક્ષેત્રે ઋષયઃ શૌનકાદયઃ સત્રં સ્વર્ગાય લોકાય સહસ્રસમમાસત. તયેકદાતુ મુનયઃ પ્રાતર્હૂતહુતાગ્નયઃ સત્કૃतं સૂતમાસીनं પપ્રચ્છુરિદમાદરા. પરમ સત્યનું હું ધ્યાન ધરું છું. આવો સૌ પરમ સત્યનું ધ્યાન ધરીએ. કેવું છે પરમ સત્ય? અબોટી બ્રહ્મ સમાજ હોય, ઓળેદરા પરિવાર હોય એમાં, અને બધા જ મહેમાનોની આગતા સ્વાગતા આપણે કરતા હોય, પણ જ્યારે આપણા અબોટી બ્રહ્મ સમાજ ભેગા થાય ત્યારે એનું પરમ સત્ય ક્યું? કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાશાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ. સર્વાંગે હરિચંદન સુલલિતં કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂ. આપણા માટે ગોપાલ, ગોપાલ ચૂડામણી, ગોપાલ ચૂડામણી. તો આપણા માટે પરમ સત્ય છે ગોપાલ ચૂડામણી. ગોપાલ ચૂડામણી. સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. ગોપાલ ચૂડામણી. ગોપાલ ચૂડામણી. તો પરમ સત્ય ગોપાલ ચૂડામણી. બોલો જય ગોપાલ. વચ્ચે વચ્ચે બોલો જય ગોપાલ. ગોપાલ ચૂડામણી. તો પરમ સત્ય ગોપાલ ચૂડામણી. તો આપણા માટે પરમ ધર્મ કોણ? જો ગોપાલ છે એ આપણું પરમ સત્ય છે. આખો ખેતીનો ને કૃષિનો દેવ કોઈ હોય તો એ ગોપાલ છે સાહેબ. ઓહો. પણ આપણા માટે પરમ ધર્મ કોણ? પરમ સત્ય છે ગોપાલ ચૂડામણી. તો આપણા માટે પરમ ધર્મ કોણ? વંદે દેવયુમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ. વંદે સૂર્ય શશાંકવનિનયનં વંદે મુકુંદ
પ્રિયં વંદે ભક્તજનાશ્રિયં ચ વરદં વંદે શિવં શંકરમ. પરમ ધર્મ આપણા માટે શિવ ધર્મ છે સાહેબ. મેં જોયેલા છે આપણા અબોટી બ્રહ્મ સમાજમાં પરિવારો કેદારેશ્વર ભગવાનની સેવા કરે છે. પોરબંદર કેદારેશ્વર દ્વારિકાનાથની ધજા તો એ ચડાવે, એના કીર્તન સાંભળવા ઠાકોરજીને આવવું પડે, પણ પરમ ધર્મ છે શિવ ધર્મ. આમાં લખ્યું છે વસ્તુ શિવદમ. પરમ ધર્મ છે શિવ, કલ્યાણ કરનારો ધર્મ છે સાહેબ. પરમ સત્ય છે ગોપાલ ચૂડામણી. પરમ ધર્મ છે શિવ ધર્મ. આ શિવ ધર્મ એટલે વૈષ્ણવ ધર્મ સાહેબ. મહાપ્રભુજીને કોઈ પૂછે કે તમારા માટે પરમ વૈષ્ણવ કોણ? 84, 252. પણ મહાપ્રભુજી જવાબ આપશે, વૈષ્ણવોમાં સદા જેને હું સ્થાન આપું છું એ પરમ વૈષ્ણવ છે મહાદેવજી વૈષ્ણવ છે સાહેબ. ભોળાનાથ પરમ વૈષ્ણવ છે. પરમ સત્ય ગોપાલ ચૂડામણી. પરમ ધર્મ છે વસ્તુ શિવદમ. અને પરમ શાસ્ત્ર છે આપણા માટે આ ભાગવત. રોકાઈ જાવું સાહેબ. ભાગવતની કથા હોય, ઉતરી જાય હૈયામાં. રસિકા ભુવી ભાવુકા. મહાપ્રભુજી કહે છે રસિક જનોને આમંત્રણ છે. એટલે આજ ઓળેદરાને ત્યાં ઓળેદરા પધાર્યા છે. તાળીઓથી વધાવીએ સાહેબ. સીધી વાત છે સાહેબ. રસિક જનોને આમંત્રણ છે સાહેબ. અને કથામાં રસિક જન જ બેસે સાહેબ. ધ્યાન દેજો. રસિક જન ભગવાનની કથાના રસને જાણે છે. એટલે આપણે ત્યાં ભજનમાં પ્રમાણ છે, એ રસને જાણે શુકદેવ જોગી કંઈક જાણે છે પેલો નરશૈયો ભોગી. રસને જાણે છે સુખદેવ જોગી કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. હે રસ ધ્રુવ પ્રહલાદેર ચાખ્યો. હે રસ અંબરીશે હૃદયામાં રાખ્યો. હે રસ ધ્રુવ પ્રહલાદેર ચાખ્યો. હે રસ અંબરીશે હૃદયામાં રાખ્યો. હરિ બોલ. ધ્રુવજીએ ચાખ્યો છે રસ, પ્રહલાદે ચાખ્યો, અંબરીશે હૃદયમાં રાખ્યો. આ રસને જાણે સુખદેવજી અને કંઈક જાણે નરસૈયો. જેના હાથમાં કરતાલ છે ને આપણે કીર્તન કરીએ ત્યારે આપણા હાથમાં પણ કરતાલ હોય.
કરતાલ લેજો પણ ક્યાંય ઉતરશો નહીં હડતાલ ઉપર. ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી જાય, ક્યાંથી દર્દી સાજા થાય? सबका साथ सबका विकास. शुकदेव जी केवल जाने, सुकदेव जी केवल जाने. સુખદેવજી જાણે છે અને એટલે સુખદેવજી પાસેથી આ રસ સુતજીને મળ્યો છે. સુતજી આ કથાનો રસ કોને આપવા માંગે છે? સૌનકાદિક ઋષિઓને આપવા માંગે છે. ઋષિકા ભુવિ ભાવુકા. સૌનકાદિક ઋષિઓને આ કથાનો રસ આપવા માંગે છે. મહાત્મ્ય સાંભળતા શ્રદ્ધા વધે છે અને જ્યારે સવારના પોરમાં સામે આવીને બિરાજમાન થયા બધા જ ઋષિ મુનિઓ એ જ સમયે સુતજી મહારાજના ચરણમાં પ્રણામ કરી નૈમિષારણ્ય મહાપ્રભુજીની 26મી બેઠક છે અને હાથ જોડીને કહે છે, મહારાજ 7 દિવસની કથા સનત કુમારો નારદજીને કરે છે. શુકેન મમ યત પ્રોક્તમ. એ જ કથા ગોકર્ણ મહારાજ પણ 7 દિવસ સુધી ધુંધુકારીને સંભળાવે છે. જો કથા 7 દિવસમાં માણસનું જીવન બદલી નાખતી હોય તો અમે તો ઋષિમુનિઓ છે મહારાજ, અમારે ફક્ત 7 દિવસ માટે કથા નથી સાંભળવી, અમારે 1000 વર્ષ માટે કથા સાંભળવી છે. સહસ્ર સમમાસત. હવે 1000 વર્ષ માટે કથા સાંભળવાની માંગણી કરી. 7 દિવસ તો ઓછા પડે અમને. આપણી પાસે 7 દિવસ હોય ત્યારે આપણે 7 દિવસમાં એક ઘડી આધી મેં પુનિયાદ. પણ જેનું જીવન જ કથા છે સાહેબ, કથા ન હોય તો ગમે નહીં. કથા માત્રૈક જીવિનમ. શૌનકાદિક ઋષિઓ કહે છે, મહારાજ અમારે 1000 વર્ષ માટે કથા સાંભળવી છે અને આજ અમારા બધા જ નિત્ય કર્મ સવારના બધા પૂર્ણ થયા. અમે નિત્ય કર્મ પણ કરશું અને નિત્ય આપની કથા પણ સાંભળશું. એમાં આપના મુખેથી ભાગવતની કથા સાંભળશું. આટલું કહેતા કહેતા હાથ જોડી સુતજી મહારાજના ચરણમાં પ્રણામ કર્યા છે. આ અધિકાર લીલા છે. મહારાજ અમને પ્રશ્નનો જવાબ આપો એમ કહી અને સૌનકાદિક ઋષિઓએ 6 પ્રશ્ન પૂછ્યા છે. અધિકાર લીલા છે, પરમ સત્ય, પરમ ધર્મ, પરમ શાસ્ત્ર. 1000 વર્ષ સુધી ભગવાનની કથા સાંભળવી છે અને 6 પ્રશ્ન પૂછ્યા છે. 6 પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, મહારાજ આ કલિયુગ છે, કલિયુગમાં માણસનું કલ્યાણ કેવી રીતે થાય? નાનો એવો પ્રશ્ન છે. આ કેવો છે કલિયુગ? આ કલિયુગમાં માણસનું કલ્યાણ કેવી રીતે થાય? બીજો પ્રશ્ન છે, ભગવાનના સ્વરૂપ કેટલા? ત્રીજો પ્રશ્ન છે, ભગવાનના અવતાર કેટલા? ચોથો પ્રશ્ન છે, ભગવાનના પૂર્ણ અવતાર કેટલા?
પાંચમો પ્રશ્ન છે, દેવકી અને વસુદેવને ત્યાં ભગવાન પ્રગટ થાય છે અને જે લીલાઓ કરે છે એ લીલાઓ અમને કહો, કઈ લીલા કરે છે ભગવાન? છઠ્ઠો પ્રશ્ન છે, ભગવાન સ્વધામ જાય છે ત્યારે ધર્મની રક્ષા કોણ કરે છે? આ 6 પ્રશ્નના જવાબ અમને આપો. પ્રશ્ન બધા યાદ રાખજો. પહેલો પ્રશ્ન, કલયુગમાં કલ્યાણ કોણ કરે છે? શેનાથી માણસનું કલ્યાણ થાય? એક તો આયુષ્ય, આરોગ્ય અને ઐશ્વર્ય માણસની પાસે દિવસે દિવસે ઘટતું જાય છે. એમાં કલ્યાણ કેવી રીતે થાય? ક્યારેક મગજ કામ કરે નહીં, મંદ ભાગ્યા અલ્પાયુષ. કલયુગમાં કલ્યાણ કેવી રીતે થાય? ભગવાનના સ્વરૂપ કેટલા, ભગવાનના અવતાર કેટલા, પૂર્ણ અવતાર કેટલા. દેવકી અને વસુદેવને ત્યાં ભગવાન પ્રગટ થયા, કઈ લીલાઓ કરી ભગવાને. અને ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે ધર્મની રક્ષા કોણે કરી? આ 6 પ્રશ્નનો જવાબ હે પ્રભુ તમે અમને આપો. એ સમયે સુતજી મહારાજે સુખદેવજી મહારાજના ચરણમાં પ્રણામ કર્યા છે. 2 શ્લોકમાં પ્રણામ કરે છે. સુત ઉવાચ યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુઆવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદો સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્તિ. યહ સ્વાનુભાવમખિલ શ્રુતિસારમેક મધ્યાત્મદીપમતીતિ તીર્ષતામ તમોંદમ. સંસારિણાં કરુણયા પુરાણગુહ્યં તં વ્યાસસૂનમુપયામિ ગુરું મુનીનાં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. મુનયઃ સાધુ પૃષ્ટોહમ ભવદ્ભીર્લોકમંગલમ. યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ. 6 પ્રશ્ન જ્યારે પૂછાયા, સુતજીએ પોતાના સદગુરુને યાદ કર્યા છે. ધ્યાન દેજો. ગુરુ કૃપા વિના બોલી શકાતું નથી. મારે અહીં બોલવું હોય વ્યાસપીઠ ઉપર ત્યારે મને પણ મારા ગુરુ યાદ આવે. ગુરુ કૃપા વિના બોલી શકાતું નથી. ગ્રંથ કૃપા વિના, ગુરુ કૃપા વિના અને ગોવિંદ કૃપા વિના બોલી શકાતું નથી. આ ગુરુ કૃપા જ્યારે યાદ કરું ત્યારે પૂજ્ય ગોવિંદરાયજી બાવાને યાદ કરું છું સાહેબ, જેમને મને બ્રહ્મ સંબંધ આપ્યો છે. ગોવિંદરાયજી બાવા. ગુરુ કૃપા હોય પછી ગ્રંથ કૃપા થાય, ગોવિંદ કૃપા થાય. જ્યારે પણ માણસ કંઈ પણ બોલે છે ત્યારે સરસ્વતીનો આશ્રય કરે છે, પણ એ સરસ્વતી પણ ગુરુ કૃપાથી વહે છે. શુક્લામ બ્રહ્મ વિચારસાર પરમા આદ્યામ જગત વ્યાપિનીમ વીણા પુસ્તક ધારિણીમ અભયદામ જાળ્યાંધકારાપહામ. હસ્તે સ્ફટિકમાલિકાં વિદધતિં
પદ્માસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદા. સુતજી મહારાજ પોતાના ગુરુના ચરણમાં પ્રણામ કરે છે. સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ વ્યાસસોનુમુપયામિ ગુરુમ મુનીનામ. તમ વ્યાસસોનમુપયામિ ગુરુ મુનીનામ. પ્રશ્ન જે હતા એની પ્રશંસા કરી. ધન્ય હો, તમારા પ્રશ્ન પણ શ્રેષ્ઠ છે. જેના પ્રશ્ન શ્રેષ્ઠ છે એને જીવનમાં ક્યારેય પણ નપાસ થવાનો વારો આવતો નથી. પ્રશ્ન શ્રેષ્ઠ છે. અને આ પ્રશ્ન એવું છે, આ પરીક્ષાનો સમય છે. જીવન પણ એક પરીક્ષા છે સાહેબ. આપણી સૌથી મોટી પરીક્ષા છે એવું શું કરીએ કે આપણું સારું થાય. બધા જ બેઠા છો, ક્યાંય પૂછાવા જેવું રહે નહીં અને તમને સીધો જવાબ મળી જાય. એવું શું કરીએ અમારું કલ્યાણ થાય? પહેલો પ્રશ્ન છે, કલયુગમાં કલ્યાણ કરનારું શાસ્ત્ર કયું? સેનાથી માણસનું કલ્યાણ થાય. એ વખતે બોલ્યા છે, કૃષ્ણ શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન રુદ્યંતસ્થો યવદરાણી વિધુનોતિ શ્રુરુત્સતામ. નષ્ટપ્રાયેષ્વ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવત્યુત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. પહેલો પ્રશ્નનો જવાબ છે, કલયુગમાં કલ્યાણ કરનારું શાસ્ત્ર છે ભાગવત. નિત્યમ ભાગવત સેવયા. બહુ આવડે નહીં આપણને વાંચતા, તો દરરોજ થોડું થોડું એકાદ પાનું ઘરમાં રાખવું, વાંચવું. ભાગવત આપણા ઘરમાં હોય, એક પાનું ખોલી વાંચવું. કદાચ વાંચતા ન આવડે તો જે વાંચી શકે છે એને કહેવાનું કે વાંચો અને અમે સાંભળીએ. કદાચ આપણે વાંચી ના શકીએ તો સાંભળીએ. સાંભળવાથી પણ શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્થો યભદ્રાણી વિધુનોતિ સુયત્સતા. નષ્ટપ્રાયેષ્વ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવત્યોત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. દરરોજ એક અધ્યાય કરો. પછી ભલે તમે ખેતીનું કામ કરો, દુકાનનું કામ કરો, જે કંઈ બિઝનેસ હોય કરો, પણ દરરોજ એક અધ્યાય વાંચો, સાંભળો, વાંચો, સાંભળો. અને એમાંથી એક દિવસ મહાપ્રભુજી એવા રાજી થશે કે ચાલો ચાલો આને સાચા વૈષ્ણવનો ભાવ દઈ દઉં સાહેબ. નિત્યમ ભાગવત સેવયા. તો કલયુગમાં કલ્યાણ કરનારું શાસ્ત્ર છે નિત્યમ ભાગવત સેવયા. બીજો પ્રશ્ન છે, ભગવાનના સ્વરૂપ કેટલા? ભગવાનના સ્વરૂપ છે, બે સ્વરૂપ ભગવાનના છે. ભગવાન નિરાકાર છે અને ભગવાન સાકાર છે. નિરાકાર હોય એટલે નિત્ય હોય, અને નિત્ય હોય એટલે સત્ય હોય સાહેબ.
બધામાં જેનો વાસ છે નિરાકાર છે, છતાં પણ ભક્તને જરૂર પડે એટલે ઈ પ્રગટ થાય. એટલે રામચરિત માનસને કેવું પડે. રામ હિ કેવલ પ્રેમ પિયારા, રામ હિ કેવલ પ્રેમ પિયારા, રામ હિ કેવલ પ્રેમ પિયારા, આપણી અબોટી બ્રહ્મ સમાજની આ ભાગવત સપ્તાહ અને યજમાન પરિવારને ધન્ય છે. બધાના સ્વાગત માટે પોતે ઊભા છે સાહેબ. વધાવો તાળીઓથી, વધાવો સાહેબ. આ સ્નેહ ભાવ છે. કેવો સુંદર મજાનો આ ભાવ છે સાહેબ. એકો એકને લાગણીથી બોલાવે છે. આવો 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 બોલાવવા જોઈએ સાહેબ. તો ભગવાન નિરાકાર છે. નિરાકાર એટલે અંદરમાં રહેલો આત્મા. આત્મા સો પરમાત્મા. આત્મા સો પરમાત્મા. આત્માનો કોઈ આકાર ન હોય, પણ જે આકારમાં આવે ઈ આકાર થઈ જાય. જલમાં પણ છે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. ક્યાં ભગવાન નથી? નિરાકારના રૂપે ભગવાન વ્યાપક છે એટલે બોલ્યા હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. તો ભગવાન નિરાકાર છે, એ વ્યાપક છે, પણ ક્યારેક ભગવાન સાકાર થાય છે. કોના માટે સાકાર થાય છે? આપણા માટે. રામાયણની અંદર પણ કૃષ્ણ કથા સંત તુલસીદાસજી મહારાજ, ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કૃષ્ણ કથા બે પંક્તિમાં લખે છે. જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કલ્યાણ કરનારું શાસ્ત્ર નિત્યમ ભાગવત સેવયા. અને ભગવાનના સ્વરૂપ છે નિરાકાર અને સાકાર. ઈ સાકાર ભગવાન થાય છે ત્યારે અવતાર લે છે. કેટલા અવતાર લે છે? 24 અવતાર લે છે. ધ્યાન દઈને સાંભળજો. એકો એક વ્યક્તિને યાદ રહી જાય એવી રીતે કલ્યાણ કરનારું શાસ્ત્ર છે આ ભાગવત. ભગવાનના સ્વરૂપ બે છે, નિરાકાર અને સાકાર. નિરાકારનું દર્શન કરવું હોય ત્યારે આંખ બંધ રાખવી પડે. ધ્યાનમાં ચાલ્યા જાઓ. નિરાકારની અંદર તમે સ્થિત થઈ જાઓ. ધ્યાયે નિત્યમ. પણ જ્યારે સાકારનું દર્શન કરવું છે ત્યારે આંખ ખુલ્લી રાખવી પડે. હમણાં જ આપણે ગાતા હતા, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. આંખ મારી ઉઘડે આંખ ખોલવી પડે. સીતારામ દેખો. આ ધન્ય મારો જીવન કૃપાએ નીલેખું. ધન્ય મારું
ભગવાનના દર્શન માટે આંખ બંધ ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યંત યમ યોગીનો. પણ જ્યારે સાકારના દર્શન કરવા છે, તમે હવેલીમાં જાઓ, ઠાકોરજી બિરાજમાન હોય, પણ અહીંયા પડદો ખુલી જાય પણ આંખ બંધ કરીને ઉભા રહ્યો તો ઝાંખી થાય. ઝાંખી કરવા માટે આપણે આંખ ખુલી રાખવી પડે છે. જે ઠાકોરજીની ઝાંખી કરે છે ને સાહેબ, એ ક્યારેય ઝાંખા પડતા નથી સાહેબ, ક્યારેય ઝાંખા પડે નહીં. આંખને એના દર્શનમાં લગાડી દો. તમારા દર્શનથી આંખ પવિત્ર થાય છે. દર્શન માટે આંખને ખુલ્લી રાખવાની. તો કલ્યાણ કરનારું શાસ્ત્ર એ ભાગવત બે સ્વરૂપ, સાકાર નિરાકાર, નિરાકાર સાકાર, અને 24 અવતાર ભગવાનના, એમાં બે પૂર્ણ અવતાર છે. બે પૂર્ણ અવતાર. એક ચૈત્ર મહિનો હોય એટલે જેનો અવતાર હોય, નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. આજે નવમી તિથિ છે. આજ પણ ભગવાનના પ્રાગટ્યનો દિવસ જ કહેવાય સાહેબ. આજ નવમી તિથિ છે. ચૈત્ર મહિનાનો શુક્લ પક્ષ હોય અને એમાંય નોમ હોય ત્યારે રામ આવે સાહેબ. રામ આવે. રામ પૂર્ણ અવતાર છે, પણ રામ પૂર્ણ અવતારમાં મર્યાદા પુરુષોત્તમ છે સાહેબ. રામ પૂર્ણ અવતાર. વિપ્રદેનુ શુરશંત હિત લિન્હ મનુજય અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. નિજ ઈચ્છા. રામ પૂર્ણ અવતાર છે, પણ મર્યાદા પુરુષોત્તમ છે. રામના ચહેરા ઉપર તમને શાંત ભાવ જોવા મળશે. મર્યાદા પુરુષોત્તમ છે. આચાર્ય ચરણ મહાપ્રભુજીએ રામ કથા ગાઈ છે, રામાયણની કથા ગાઈ છે ચિત્રકૂટમાં. રામ લક્ષ્મણને હનુમાનજી શ્રવણ કરવા માટે આવે. હનુમાનજી આમ ઊભા છે, મેં ચિત્ર જોયું છે. મહાપ્રભુજી રામાયણની કથા કરે. બીજી બધી જ બેઠકો ઉપર ભાગવતની કથા થાય, પણ ચિત્રકૂટમાં રામાયણની કથા મહાપ્રભુજી ગાય. આચાર્ય ચરણ શ્રીવલ્લભ 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 શ્રીવલ્લભ. તો રામ અવતાર મર્યાદા પુરુષોત્તમ, પણ પુરુષોત્તમ છે સાહેબ. રામને મર્યાદામાં રહેવું બહુ ગમે છે. અમારે ડોંગરેજી મહારાજ પણ કહે કે મર્યાદા પુરુષોત્તમ વિના પુષ્ટિ પુરુષોત્તમ ક્યારેય રીઝતા નથી સાહેબ. પુષ્ટિ પુરુષોત્તમ પછી આમ રીઝાય, પણ પેલા મર્યાદા પુરુષોત્તમ. એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો અવતાર, અને રામ સાક્ષાત ભગવાન છે. રામો ધર્મ વિગ્રહવાન. ધર્મનું મૂર્તિમંત સાકાર કોઈ સ્વરૂપ હોય તો એ રામ છે. અને ઈ રામને ભજનાર કોઈ વૈષ્ણવ હોય તો, રામને ભજનાર પહેલો વૈષ્ણવ કોણ? રામને ભજે એને પહેલો વૈષ્ણવ કોણ? રામની ભક્તિ કરે એ પણ વૈષ્ણવ કહેવાય સાહેબ. પણ રામનું ભજન કરે, રામની ભક્તિ કરે, રામની સેવા કરે એવો પહેલો કોઈ વૈષ્ણવ જગતમાં હોય તો હનુમાનજી મહારાજ કી જય. પરમ વૈષ્ણવ છે શ્રી હનુમાનજી. તુમરે ભજન
राम को पावे तुम्हारे भजन राम को पावे। અને હનુમાનજીનું એક નામ છે મહાવીર. મહાવીર છે. તો રામની ભક્તિ, વૈષ્ણવીય ભક્તિ કરનાર કોઈ વૈષ્ણવ હોય તો એ છે હનુમાનજી મહારાજ. તો રામ મર્યાદા પુરુષોત્તમ અને શ્રી કૃષ્ણ એ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. આચાર્ય ચરણ મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્ર નામના સ્તોત્રના પ્રારંભે હજાર હજાર નામ ભાગવતમાંથી લઈ અને એની પહેલા જ શ્લોકમાં અધિકાર લીલામાં સ્વયં બોલ્યા છે આચાર્ય ચરણ મહાપ્રભુજી, નિત્ય લીલા વિનોદીકૃત. ભગવાન નિત્ય લીલા અને વિનોદીકૃત. વિનોદ એટલે આનંદ કરનારા ભગવાન છે. નિત્ય લીલા વિનોદીકૃત. ભગવાનનો ચહેરો સદાય આનંદમાં છે. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે, પણ અધિકાર લીલાના પ્રારંભે મહાપ્રભુજી બોલ્યા પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં નિત્ય લીલા વિનોદીકૃત. ભગવાન આનંદ આપનારા છે. એટલે અમે એક કીર્તન ગાઈએ છીએ. આનંદ કંદ કૃષ્ણ ચંદ્ર નંદ નંદ નારે. 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 વૈષ્ણવ ગુણ ભાવતી જે ના ગાતા રે. વૈષ્ણવ જન ભાવતી જે નગાતા રે. વલ્લભ ગુણ ભાવતી જે ના ગાતા રે. વલ્લભ ગુણ ભાવતી જે નગાતા એ રે. હાલો આનંદ કંદ કૃષ્ણ ચંદ્ર નંદ નંદના. જય હો. આનંદ કંદ કૃષ્ણ ચંદ્ર નંદ નંદ નારે. 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 આનંદ કંદ છે ભગવાન. અને એવી આ કથામાં રામ પૂર્ણ અવતાર મર્યાદા પુરુષોત્તમ, કૃષ્ણ પણ પૂર્ણ અવતાર પણ પુષ્ટિ પુરુષોત્તમ છે. ત્યાર પછી ભગવાન દેવકી અને વસુદેવને ત્યાં ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. અને ત્યારે ભગવાન જે લીલા કરે છે એમાં
મથુરાય અવતરિયા ગોકુલ સંચરિયા મથુરાવતરિયા ગોકુલ સંચરિયા મથુરા અવતરિયા ને ગોકુલ સંચરિયા મથુરાવતરિયા ગોકુલ સંચરિયા આનંદ નંદજીને દ્વાર શામળા આનંદ નંદજીને દ્વાર સાંભળા હે આનંદ નંદજીને દ્વાર શામળા આનંદ નંદજીને દ્વાર સાંભળા મથુરા અવતરિયા ગોકુલ સંચરિયા મથુરાવતરિયા ગોકુલ સંચરિયા મથુરા અવતર્યા અને ગોકુલ સંચર્યા એટલે આ ગોકુલ ધામ છે. ભગવાન એ સમયે ગોકુલ આવ્યા અને ગોકુલમાં જે લીલા કરી છે એનું નામ છે માધુર્ય લીલા. માધુર્ય લીલા છે. અને ત્યાર પછી ભગવાન પોતે ઐશ્વર્ય લીલા કરે છે. ભગવાનની લીલા માધુર્ય લીલા છે, ઐશ્વર્ય લીલા છે. એ મર્યાદા પુરુષોત્તમ છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે, એ પુષ્ટિ પુરુષોત્તમ છે અને એ લીલા પુરુષોત્તમ પણ છે. સાહેબ, ભગવાન લીલા કરે છે. આપણે લીલા કરી શકીએ નહીં. આપણા વૈષ્ણવોમાં સૌથી શ્રેષ્ઠ લીલાઓમાં દાઢી લીલા છે. સાહેબ છે ને, એવી સુંદર મજાની લીલા ઠાકોરજીની. આપણે આબેહૂબ એ ભાવમાં આવતા હોય અને કેવા સુંદર મજાના કીર્તનો થતા હોય. આ બધી જ લીલામાં માધુર્ય લીલા છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. માધુર્ય લીલા. મહાપ્રભુજી બોલ્યા, શ્રી કૃષ્ણને જ્યારે જો, જ્યાંથી જો, જે રૂપે દર્શન કરો, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ. એની આંખ જુઓ તો પણ મધુર લાગે. સાહેબ, એવી આ કથા છે. તો માધુર્ય લીલા, ઐશ્વર્ય લીલા અને કીર્તનોમાં આપણી ઢાઢી લીલા, આ પણ કૃષ્ણની જ લીલા છે ને સાહેબ. અમારે ડોંગરેજી મહારાજ કહેતા, જીવ બંધનમાં આવે છે એનું કારણ જીવ ક્રિયામાં જીવે છે અને ભગવાન બંધન મુક્ત છે કારણ ભગવાન સદાય લીલાની અંદર રહે છે. હું જે કંઈ કરું છું તે લીલા છે. લીલા માણસને ભગવાનની કથા શ્રવણ કરવાથી આ અધિકાર લીલા દ્વારા માનવને અધિકાર મળે છે. પહેલો સ્કંદ અધિકાર લીલા છે. ભગવાન માધુર્ય લીલા, ઐશ્વર્ય લીલા બધી જ લીલાઓમાં રહી અંતે ભગવાન જ્યારે સ્વધામ જાય છે ત્યારે ધર્મની રક્ષા કોણ કરે છે? જ્યારે ભગવાન સ્વધામ ગયા ત્યારે ધર્મની રક્ષા પરીક્ષિત મહારાજે કરી છે. સાહેબ, ધર્મની રક્ષા કોણે કરી? રાજા પરીક્ષિતે. અમુક કાર્ય ભગવાન આપણી ઉપર છોડે છે. આપણે મંદિરમાં જાય, પગે લાગીએ, ભગવાનના દર્શન કરીએ, પણ મંદિરમાં કરેલા દર્શન બારોબાર આવીએ ને પછી એવા ને એવા રહેવા જોઈએ. એમાં મંદિરની બહાર નીકળ્યા પછી જે મળે એની અંદર પણ ઠાકોરજીના દર્શન થવા જોઈએ. હવેલીએ જાય, આપણે ગયા હોય ને આપણે મોડા પડ્યા હોય, પણ જે દર્શન કરીને આવે એના દર્શન તમે કરો એ પણ ઠાકોરજીના જ દર્શન છે. સાહેબ, જેની આંખ ઠાકોરજીને નિહાળી ચૂકી છે. ઓહો, બહુ સુંદર મજાની કથા છે.
આપણા ઉપર પણ ભગવાન થોડીક જવાબદારી મૂકે છે, બહુ જાજી નહીં. આપણે આપણા પરિવારનું ધ્યાન રાખવાનું. પહેલા પ્રભુ ઘરમાં અને પછી પ્રભુ પરમાં. ડોંગરેજી મહારાજ કહે છે પહેલા પ્રભુ ઘરમાં પછી પ્રભુ પરમાં. અમારા આશીષભાઈને સૂત્ર બહુ ગમે. પહેલા પ્રભુ ઘરમાં છે, માતાની અંદર દર્શન કરો, માની અંદર ભગવાન છે. પિતાની અંદર દર્શન કરો, પિતાની અંદર પણ ભગવાન છે. આચાર્યની અંદર દર્શન કરો, ગુરુની અંદર દર્શન કરો, એની અંદર પણ ભગવાન છે. આંગણે આવે કોઈ અતિથિ, આ અતિથિમાં પણ ભગવાન છે. અને પછી પરસ્પર ભગવાન છે. સાહેબ, દરેક સંબંધમાં ભગવાન બેઠો છે, બહાર લાવવો પડે છે. સાહેબ, દરેક સંબંધમાં ભગવાન છે. એટલે બોલ્યા છે આનંદ કંદ નંદ 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 નારે. આનંદ કંદ કૃષ્ણ ચંદ્ર 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 નંદ નંદ નારે. વલ્લભ ગુણ ભાવથી જે ના ગાતા રે. વલ્લભ ગુણ ભાવથી જે નગાતા રે. એ હાલો જય હો. આનંદમાં રહેવું.